નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં અગાઉ જે પાઠ જોયો હતો, પાઠ 13 સ્વચ્છતા, તેના સ્વાધ્યાય વિશે ભણીશું। હવે એ પાઠ આપણે સમજીએ, એના ઉપરથી સ્વાધ્યાયમાં અમુક પ્રશ્નો, ખાલી જગ્યા આપેલી છે, એના જવાબ આપણે લખવાના છે। જો સ્વાધ્યાય પોથીમાં પાઠ 13માં પ્રશ્ન પહેલો આપેલો છે, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। એટલે કે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, ઉપર આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને આ ખાલી જગ્યામાં લખવાનું છે। તો પહેલી ખાલી જગ્યા આપણને શું આપેલી છે? अजय ने मोहन को अपने खाली जग्या पर बुलाया। अजय ने એટલે અજયે મોહનને પોતાના ખાલી જગ્યા પર બોલાવ્યો। ક્યારે બોલાવ્યો? તો અજય મોહનને પોતાના જન્મદિવસ ઉપર। તો જવાબમાં શું આવશે? જન્મદિન। अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। ત્યાર પછી બીજું, कुछ दूरी पर एक खाली जगह दिखाई दिया। कुछ दूरी पर એટલે કે થોડેક દૂર, ઉસે એક એટલે કે તેને એક ખાલી જગ્યા, દિખાઈ દિયા એટલે જો એને જોયું। થોડીક દૂરી પર તેને ખાલી જગ્યા જોયું। શું જોયું? મોહન જ્યારે અજયના સોસાયટીમાં ગયો હતો ત્યારે એના ઉપર કેળાનો છાલ પડી, ત્યારે ઉઠાવીને એને શું જોયું? દૂર કૂડાદાન। શું જોયું તું? કૂડાદાન એટલે કે કચરા ટોપલી। कुछ दूरी पर उसे एक कूड़ेदान दिखाई दिया। પછી ત્રીજું, मोहन ने देखा खाली जगह कूड़े के कारण पानी रुका हुआ है। શું જોયું મોહનને દેખા એટલે મોહને જોયું ખાલી જગ્યા મેં એટલે ખાલી જગ્યામાં કૂડે કે કારણ પાણી રોકા હુઆ હે, કચરાના લીધે પાણી રોકાયેલું છે। શેમાં પાણી રોકાયેલું હતું કચરાના લીધે? ગટરમાં એટલે કે નાલીઓ મેં। જવાબમાં આવશે નાલીઓ। પછી अजय की खाली जगह बीमार थी। अजयनी खाली जगह बीमार હતી। કોણ બીમાર હતું અજયના ઘરમાં? એની દાદી। તો જવાબમાં શું આવશે? દાદી। अजय की दादी बीमार थी। गंदगी बहुत से रोगों की खाली जगह है। गंदगी કેટલાય રોગોનું ખાલી જગ્યા છે। શું છે? મૂળ। તો જવાબમાં શું આવશે? મૂળને હિન્દીમાં શું કહેવાય? જड़। गंदगी कई रोगों की जड़ है। खाली जगह का काम नगर को स्वच्छ रखना है। खाली जग्याનું કામ શહેરને સ્વચ્છ એટલે કે સ્વચ્છ રાખવાનું છે। એમાં શું જવાબ આવશે? કોનું કામ છે શહેરને સ્વચ્છ રાખવાનું? નગરપાલિકાનું। એમાં ઓપ્શન ક્યાં છે? નગરપાલિકા। તો જવાબમાં શું આવશે? નગરપાલિકા। नगरपालिका का काम नगर को स्वच्छ रखना है। देखते ही देखते पूरा खाली जगह स्वच्छ हो गया। જોત જોતામાં ખાલી જગ્યા સ્વચ્છ એટલે કે સ્વચ્છ થઈ ગયું। થોડીક જ વારમાં શું સ્વચ્છ થઈ ગયું? મોહલ્લા એટલે સોસાયટી। જોત જોતામાં સોસાયટી સાફ થઈ ગઈ। कुछ लोग सड़क पर ही खाली जगह फेंक देते हैं। कुछ लोग એટલે કેટલાક લોકો સડક એટલે કે રસ્તા પર જ ખાલી જગ્યા ફેંકી દે છે। કેટલાક લોકો રસ્તા પર શું ફેંકી દે છે? કચરો। કચરાને હિન્દીમાં શું કહેવાય? કૂડા। कुछ लोग सड़क पर ही कूड़ा फेंक देते हैं। પછી પ્રશ્ન બીજો, सही व्यवहार के आगे सही और गलत व्यवहार के सामने गलत का चिन्ह कीजिए। આપણને ખરા ખોટા આપેલા છે। હવે જે સાચું હોય તેની સામે સાચું અને ખોટું હોય તેની સામે ખોટું કરવાનું। પહેલું છે, केतन कूड़ेदान में नहीं, केतन कूड़ेदान में नहीं डालता। केतन કચરો કચરા ટોપલીમાં નાખતો નથી। તો એ સારું કહેવાય કે ખરાબ? ખરાબ કહેવાય, એટલે એમાં ખોટું આવશે। બીજું, दीपावली खाने से पहले हाथ धोती है। સારું કહેવાય કે ખરાબ? સારું કહેવાય, તો એમાં સાચું। તનિષ હર રોજ નહાતા હે એટલે કે તનિષ દરરોજ નહાય છે। સારું કે ખરાબ? સારું, તો એમાં સાચું આવશે। ચોથું, सविता पहने हुए कपड़ों से
अपने गंदे हाथ पहुँचती है। सविता जो એને કપડાં પહેર્યા છે તેનાથી જ પોતાના ખરાબ બગડેલા હાથ હોય તે લૂખે છે। સાચું કે ખોટું? તો એમાં ખોટું હશે, ખરાબ આદત કહેવાય। પાંચમું છે અશ્વિન मैदान में इधर उधर थूकता है। अश्विन मैदाનમાં આમ તેમ થૂકે છે, ખરાબ કે સારું? ખરાબ કહેવાય, તો એમાં ખોટું આવશે। છઠ્ઠું આશા નિયમિત બ્રશ કરતી है। આશા દરરોજ બ્રશ કરે છે, એ સારું કહેવાય, તો એમાં સાચું આવશે। રાહુલ સ્વચ્છ હોકર નિયમિત પાઠશાલા જાતા है। રાહુલ સ્વચ્છ થઈને નિયમિત પાઠશાળાએ એટલે કે શાળાએ જાય છે, તો એમાં સાચું આવશે, કારણ કે સારી ટેવ કહેવાય। પછી પ્રશ્ન આપેલા છે, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। अजय के मोहल्ले में मोहन ने क्या देखा? तो एमा जवाब आवशे अजय के मोहल्ले में मोहन ने कूड़ेदान के बाहर फैला हुआ कूड़ा देखा। भीनक रही मक्खियाँ और चारों ओर फैली गंदगी देखी। पछी छे बीजू, अजय के मोहल्ले में गंदगी क्यों फैली हुई थी? अजयना मोहल्लामां केम गंदगी थी? तो एमां जवाब आवशे लोग कूड़े में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे, इसलिए मोहल्ले में गंदगी फैली हुई थी। लोग शू करता? कचरा टोपलीनी बहार नाखी देता। अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गए? तो एमां शू जवाब आवशे? अध्यापक एटले शिक्षक अजयना मोहल्लामां शुं काम लई गया था? तो अध्यापक बच्चों को अजय के मोहल्ले में ले गए क्योंकि वहाँ गंदगी फैली हुई थी, उसे बच्चों के द्वारा साफ करवाना चाहते थे। वे लोगों को समझाना चाहते थे कि कूड़ा कूड़ेदान में ही डालें, क्योंकि गंदगी कई रोगों की जड़ है। પછી ચોથું, અજય કે મોહલ્લે में पानी से बदबू क्यों आ रही थी? શું કામ ગંધ આવતી હતી પાણીમાંથી? તો કારણ કે એમાં કચરો અટકાઈ ગયો હતો। अजय के मोहल्ले में पानी से बदबू आ रही थी क्योंकि नालियों में कूड़ा के कारण पानी रुका हुआ था। पांचवुं, हम नगर पालिका की मदद कैसे कर सकते हैं? આપણે નગરપાલિકાની મદદ કેવી રીતે કરી શકીએ? तो हम कूड़ेदान में ही कूड़ा डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगर पालिका की मदद कर सकते हैं। कचरा टोपली में कचरो नाखीने अने पोतानी सोसायटी ने साफ राखीने आपणे मदद करी सकीए। पछी छे छठू, हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए? आपणे आपणुं घर अने सोसायटी शुं काम साफ राखवी जोईए? तो हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं। शुं काम साफ राखવું જોઈએ? કારણ કે ગંદકીથી ઘણા બધા રોગ ફેલાય છે। પછી સમાનાર્થી શબ્દ છે। ચોથો પ્રશ્ન, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ लिखिए। આપણને શબ્દ આપેલા છે સમાનાર્થી એટલે સમાન અર્થવાળા શબ્દ લખવાના। પ્રથમ તો એનો સમાનાર્થી શબ્દ થશે પહેલા। પછી સ્વચ્છતા તો સફાઈ, મોહલ્લા તો ગલી, दिन तो दिवस, बदबू तो दुर्गंध, उपहार तो भेट। त्यार पछी निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए। विरुद्धार्थी एटले के जुदा अर्थवाळा। दिन तो रात, मित्र तो शत्रु, ऊपर तो नीचे, स्वच्छता तो अस्वच्छता, बदबू तो खुशबू अने दोष तो गुण। પછી શબ્દ સમૂહ કે लिए એક એક શબ્દ लिखिए। શબ્દ સમૂહ આપણને આપેલા છે એના માટે એક એક શબ્દ લખવાના છે। ફળ આદિ કા આવરણ, ફળ વગેરેનું આવરણ એટલે કે એની છાલ શું કહેવાય? ફળની છાલને હિન્દીમાં છિલકા। फल आदि का आवरण तो छिलका। कचरा डालने का पात्र, कचरो नाखवानो पात्र होय ने शुं कहेवाय? कचरा टोपली। एने हिंदीमां शुं कहेवाय? कूड़ेदान। कूड़ादान। 7 दिनों का समूह, 7 दिवसनो समूह शुं कहेवाय? एने अठवाडियुं। हिंदीमां एने कहेशुं सप्ताह। પછી છે પ્રશ્ન 7, સહી વાક્ય ચૂનકર વિધાનો की પૂર્તિ कीजिए। આપણને એક વાક્ય અધૂરું આપેલું છે અને નીચે 3 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું। પહેલું છે મોહન कुछ और आगे बढ़ा तो उसे खाली जग्या। મોહન થોડોક આગળ વધ્યો ત્યાં એને
પછી ખાલી જગ્યા આપેલી છે. પેલું અજય દિખાઈ દિયા, બીજું એક કૂड़ेदान નજર આયા, ત્રીજું બડી બદબू आई. શું આવશે? એને અજય દેખાણો, એક કચરા ટોપલી દેખાણી કે એને દુર્ગંધ આવી? શું આવશે? દુર્ગંધ આવી. તો જવાબમાં આવશે બડી બદબू आई. બીજું છે હમ અપને ઘર કે આસપાસ સફાઈ રખે ક્યોંકि ખાલી જગ્યા. આપણે આપણા ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ કારણ કે પછી ખાલી જગ્યા આપેલી છે. તો શું કામ? પહેલો ઓપ્શન છે इसे वृक्ष फलते फूलते हैं, स्वच्छता से रोग दूर होते हैं, અને ક इससे देवता प्रसन्न होते हैं. શું આવશે? એનાથી વૃક્ષો ફેલાય છે કે પછી એનાથી રોગ દૂર રહે છે કે દેવતાઓ પ્રસન્ન થાય છે? શું આવશે? બ સ્વચ્છતા સે રોગ દૂર રહેતે હે. ત્યાર પછી આપણને જોડકા આપેલા છે અંગો કો અનેક કામ સે જોડીએ. હવે આપણને અંગના નામ આપેલા છે, એ અંગોને આપણે અલગ અલગ કયા અંગથી કયું કાર્ય થાય એ લખવાનું. અમાં આપણને આપેલું છે આ બધા અંગોના નામ છે, શરીરના અંગોના: કાન, આંખ, નાક, પેર, હાથ, દાંત ઓર મુંહ. પછી અહીંયા આપણે જવાબ લખવાનો છે અને બમાં કાર્ય આપેલા છે. બમાંથી આપણે સાચું કાર્ય પસંદ કરીને આમાં લખવાનું. જો પેલું છે કાન છે, કાનથી આપણે શું કરીએ? સાંભળવાનું. તો આમાં શું કયા ઓપ્શન છે? ગાના સુનતે હે. તો પહેલામાં શું જવાબ આવશે? કાન છે ગાના સુનતે હે. પછી બીજું આંખ છે, આંખથી શું કરીએ આપણે? ફિલ્મ દેખતે હે, પિક્ચર જોઈએ છીએ. તો આંખથી એમાં આવશે ફિલ્મ દેખતે હે. નાક છે, નાકથી શું કરીએ આપણે? ફૂલ સૂંઘતે હે, ફૂલ સૂંઘીએ છીએ. તો એમાં જવાબ આવશે નાક से फूल सूंघते हैं. पैर से, पैर એટલે પગ, પગથી શું કામ કરીએ આપણે? ચાલવાનું. તો શું આવશે? ચલતે હે. पैर से चलते हैं. हाथों से, हाथથી શું કરીએ આપણે? બલ્લા ઘુમાતે હે. બલ્લા એટલે બેટ અને ઘુમાતે એટલે ફેરવે છે, બેટ ફેરવીએ છીએ. તો હાથો से બલ્લા ઘુમાતે હે. છઠ્ઠું છે દાંતો છે, દાંતથી શું કરીએ? ચાવવાનું કામ કરીએ. તો જવાબમાં શું આવશે? ખાના ચબાતે હે. ખાવાનું ચાવીએ છીએ. દાંતો से ખાના ચબાતે હે. પછી સાતમું છે મુંહ છે, મોઢાથી શું કરીએ આપણે? શું આવશે મોઢાથી? ગાના ગાતે હે, ગીત ગાઈએ છીએ. ત્યાર પછી प्रश्न 10 આપેલો છે, निम्नलिखित शब्दों की शब्दकोश के क्रम में लिखिए. આપણને આ શબ્દો આપેલા છે અને શબ્દકોશના ક્રમમાં આપણે લખવાના છે. તો કેવી રીતે લખશું? આમ, અંગૂર, અકલ, કોયલ, દુપટ્ટા ઓર પપીતા. હવે આને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું. કેવી રીતે? કક્કાવારી પ્રમાણે ગોઠવવાનું. તો પહેલા કયા શબ્દ આવશે? તો પહેલા સ્વરવાળા શબ્દ આવશે. જેટલા સ્વર કેટલા છે? અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ અને અહ. આટલા જે શબ્દ છે એ અહીંયા આવશે અને તે સિવાયના વ્યંજન છે કક્કો, ક થી જ્ઞ સુધી, એ બધા પાછળ આવશે. તો પહેલા અ વાળા શબ્દ શું આવશે? પહેલા અકલો, સૌથી પહેલા આવશે અકલ. ત્યાર પછી આમ, બીજો શબ્દ આવશે આમ. આમ પછી છેલ્લે અંગૂર.
પછી ક વાળો શબ્દ કયો છે? કોયલ. પછી આવશે દુપટ્ટા અને છેલ્લે પપીતા. પછી બીજું છે ખાના, ખરલ, ખંભા, ખાડી, ખોપડી અને ખુલ્લા. બધા શબ્દ કેવા છે? ખ વાળા. તો કેવી રીતે ગોઠવશું? બીજો શબ્દ જોઈને સૌથી પહેલા શું આવશે? ખંભા. પછી ખરલ. પછી ખાડી. પછી ખાના. પછી ખુલ્લા. અને છેલ્લે કયું બાકી રહ્યું? ખોપડી. પછી સ્વચ્છતા, મોહલ્લા, ઇકઠ્ઠા, દોષ, ગંદકી અને પાણી. એમાં સૌથી પહેલા શું આવશે? ઇકઠ્ઠા. સ્વરવાળો શબ્દ પહેલા આવે એટલે ઇકઠ્ઠા. પછી બીજું ગંદકી. પછી ગલી. પછી દોષ. ત્યાર પછી આવશે મોહલ્લા. અને છેલ્લે આવશે સ્વચ્છતા. આ રીતે તમારે આગળના જે મોટા તેના પછી જે પ્રશ્ન આપેલો છે એમાં પાઠનો વિડીયો જોઈને તમારે એ પ્રશ્નના જવાબ લખવાના છે. નમસ્તે.